એ ગમે તે હોય નથી ગુજરાતી, એ ગમે તે હોય નથી ગુજરાતી. કાર્યક્રમને આગળ વધારતા હું આચાર્યશ્રીને વિનંતી કરું કે તેઓ કાર્યક્રમની રૂપરેખા, કાર્યક્રમ અંગે વિશેષ માહિતી આપશે અને અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરશે. આચાર્યશ્રી. માતૃભાષા મહોત્સવ અંતર્ગત ઉપસ્થિત વૈભવલક્ષ્મી વિદ્યાલયના ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી ભાઈ બહેનો, 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. સાહિત્ય અકાદમી દ્વારા આપણી શાળાને આ વખતે એક યજમાન પદે આ ગૌરવ પ્રાપ્ત થયું છે. માતૃભાષા આપણી ગુજરાતી હોવી જોઈએ, એ આપણે જન્મ્યા છીએ એટલે સ્વીકાર્યું. દરેક વ્યક્તિની માતૃભાષા પોતપોતાના વિસ્તાર પ્રમાણે અલગ હોઈ શકે. આ ભારતની અંદર ઘણી બધી લોકબોલીઓ છે, ઘણી ભાષાઓની અંદર વિવિધતાઓ છે, અને છતાં આપણે એક છીએ. તો દરેક વ્યક્તિ એની સંસ્કૃતિ, સભ્યતા અને ભાષાઓના કારણે એ જોડાયેલો છે. માતૃભાષા કેમ ઉજવવામાં આવે છે એના પણ કારણો આજે આપણા વક્તાશ્રી આપણને જણાવશે. આપણને ગૌરવ છે કે આપ પોપટભાઈ સાહેબ બંને ગુજરાતી વિશે અને પોતાની કાવ્ય રચનાઓ માટે પણ જાણીતા છે, અને ઘણી બધી જગ્યાઓ પર માતૃભાષાના જતન માટે અને એના સંરક્ષણ માટે કાર્યરત છે. આજે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિન શ્રી વૈભવલક્ષ્મી વિદ્યાલય માંડલમાં સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા અને સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. માતૃભાષા સપ્તાહ અંતર્ગત અમારી શાળા શ્રી વૈભવલક્ષ્મી વિદ્યાલયની અંદર જાહેર વક્તાઓ, ટ્રસ્ટીગણ, શાળાના બાળકો દ્વારા માતૃભાષાના મહત્વ અને માતૃભાષાના જતન, સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા. શાળાના મંડળના પ્રમુખ શ્રી અજમલભાઈ વાડેર, મહાદેવભાઈ રથવી, શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ સોલંકી દ્વારા માતૃભાષાના મહત્વ વિશે વિશેષ વાતો કરવામાં આવી. આ સંસ્થાના ઉપક્રમે વિશેષ વક્તા તરીકે વસંતભાઈ ચાવડા અને પોપટભાઈ પટેલ દ્વારા માતૃભાષાનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કઈ રીતે કરી શકાય અને માતૃભાષાના શિક્ષણ ઉપર વિશેષ ભાર આપી અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સાહેબનો પણ એક સંદેશ અંતર્ગત વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવ્યો અને એમની પ્રેરણાદાયક વાતો પણ વિદ્યાર્થીઓને કહેવામાં આવી. માતૃભાષાનું મહત્વ વધે અને ગુજરાતી શિક્ષણ ઉપર વિશેષ ભાર આપી શકીએ, કારણ કે માં જ એ આપણી માતૃભાષા, બંનેનું કેવું મહત્વ હોય છે એના વિશે વિવિધ વક્તાઓએ વાત કરી અને વિદ્યાર્થીઓને ભાષા અને વિજ્ઞાન સાથે વિશેષ વાતો કરી અને માતૃભાષાના જોગ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.